સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં ઓર્થોપેડિક ડોક્ટર હાજર ન રહેતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। દર્દીઓ સવારથી સાંજ સુધી હોસ્પિટલમાં આવેલ ઓર્થોપેડિક વિભાગ બહાર બેસે અને પછી જવાબ મળે કે ડોક્ટરો રજા પર છે। ફરી એક વખત સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના મેનેજમેન્ટ સામે સવાલ ઉઠ્યા છે। હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારની વચ્ચે ડોક્ટરો હાજર ન રહેતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે। तो मैंने के नाटकाना डॉक्टर नहीं आया, रजा ऊपर से रेग्युलर डॉक्टर ने बतावी जो रेग्युलर डॉक्टर ने बताव्यु ने तो कि आनो रिपोर्ट करवो पड़शे। हूँ रिपोर्ट कराई रिपोर्ट लईने आई तो डॉक्टर बधा वही गया। हवे मारा मन बुद्धीना बाबाने लईने घरे गई, पाछुं 4 वागे मारा बाबाने लईने हूँ आई तो मने लाइन हती के लाइन में उभा रहो। हवे 50 जणानी लाइन में हूँ ऊभी रहूं तो मन बुद्धीना बाबानुं शुं हालत थाय मारी। हूँ पाછી लईने जती रही। અત્યારે 6 વાગે રિપોર્ટ બતાવાઈ તો કે હાડકા ડોક્ટર નથી આવ્યો, પહેલી તારીખ સુધી હાડકાના ડોક્ટર નહીં આવે। મારા ભાઈને લઈને આવ્યો તો આજે હાડકાના ડોક્ટર રવિવાર સોમવારે બુધવારે આવવાનું કહે છે। સોમવારે સવારે નતા આવ્યા, નહોતા સાંજે આવ્યા। અમે દર વખતે પાછા જઈએ છીએ। શું થયું છે તમારા ભાઈને? એને પગ દુખે છે ને સોજા ચડી ગયા પગે ને હાથે। હવે ડોક્ટર એવું કહે છે કે પહેલી તારીખ લગીને આવવાના છે ને તમે આવતા નહીં પહેલી તારીખ સુધી। હવે ક્યાં જશો? અમે તો અહીંયા હનુમાન હોસ્પિટલ છે નીચે છે ને ત્યાં જાવી છે લઈને ભાઈને। ડોક્ટરનું નામ છે વિજયભાઈ સણો, એમને ત્યાં લઈ જાવી છે ભાઈને। પૈસા ખર્ચવા પડશે? પૈસા ખર્ચવા જ પડે ને।